મનુષ્યને ભગવાને બધું સુખ આપ્યું જ છે. એક ભજન એને કરવાનું છે, એ ભગવાન ન કરી દે, એ આપણે કરવું પડે. બાકી બધું ભગવાન તરફથી આપણે મળ્યું જ છે કે નથી મળ્યું? હું નથી, હાલો તમારે કયો હે ને, તો આપણે એને યાદ નહીં કરીએ. હા, કેને યાદ કરીએ? જો બધું છે તો ખરું ને આપણી પાસે. પરિવાર આપ્યો, પૈસા આપ્યા, આવું શરીર આપ્યું, આવું જીવન આપ્યું, આવી પ્રતિષ્ઠા આપી, આ બધું આપ્યું છે આપણે. આપણે એને કંઈ દેવું તો નથી, આપણી પાસે કંઈ છે નહીં, એટલે તો એને યાદ તો કરીએ. તો એ નથી થતું ને, એટલે સહન કરવું પડે છે. તમે કોકને ખાલી લગ્ન થતા હોય ને 2000 રૂપિયા આપ્યો ને, ખાલી 2000 રૂપિયા ટેકો, આખી જિંદગી યાદ રહે કે ના રહે કે આને દીકરા કે દીકરીને લગ્ન નતા થયા અને આપણે 2000 કે 5000 આપ્યા, આખી જિંદગી આપણે યાદ રહે. આને એટલું બધું આપણે દીધું, આપણે છે કંઈ યાદ નહીં. એ ખરેખર હિસાબ કરે તો આપણું શું થાય? એકને 2000 ઓછી ના દીધા હોય અને એ ન આપે તો શું થાય? એ તો આપણને ખબર જ હોય ને. તો આ કદાચ હિસાબ કરે તો આપણી દિશા થાય હું, પણ આપણું એમનું ધ્યાન જ નથી. નહીં, આપણે દેહભાવ છે એટલે પરિવારથી આગળ કાંઈ છે જ નહીં. જોઈ જાઓ, તમે અંદર પૂછી જાઓ, મારે કંઈ જવાબ નથી જોતો. પરિવાર વાળો લાગે કે ભગવાન વાળા લાગે? સાચું કહો. પરિવાર દીધો કે ને ભગવાને, પછતાય વાલો શું લાગે? વિચાર કરો. પૈસા વાળા લાગે ભગવાન? બસ આવી બધી આપણી ભૂલો છે એટલે રોવાનું રહીએ છે. નકર તો સિંહની જેમ નો ગર્જના કરીએ આપણે, એવું હોવું જોઈએ. પણ એવું થતું નથી. શું કામ? આપણે બકરા જેવા થઈ ગયા. એકવાર વાત કરી હતી એટલે જો ભગવાનનો આશરો થઈ જાય ને, આ બકરાની વાત આવી ને એટલે મને યાદ આવ્યું. વર્ષો પહેલા મેં 8-10 વર્ષ પહેલા એક વાત કરી, પાછી કરવી તો ખબર નથી. એક બકરી એના વરા હોય ને એમાંથી નોકી પડી ગઈ પાણી પીવામાં. એને કંઈક મૂળ પગમાં કાંટો બટો લઈ ગયો હતો. એટલે ઓલા તો આખું શું કહેવાય એને, ગાર્ડનનું ધણ કહેવાય ને, એ બધું નીકળી ગયું ઓલો રબારીને બધે. ઓલી બિચારી લંગડી થઈ ગઈ એટલે હાલી ન ગઈ. એટલે એ પછી ત્યાં બેહી ગઈ, તરસ લાગી તો ત્યાં આગળ થોડુંક પાણી હતું એટલે લંગડાથી હાલતી હાલતી ત્યાં ગઈ. હાડું અંધારું થઈ ગયું. પછી જંગલ છે, હવે જંગલમાં તો ગમે જનાવર આવે ને ખાઈ જાય ને, પણ એક કોઈ પૂર્વની કમાઈ છે એટલે બુદ્ધિ સારી ઉજી એને. એટલે એ ત્યાં બેઠી. ત્યાં બેઠી તો પછી જંગલમાં તો બધા બીજા પ્રાણી આવે જ ને, આ બકરાને ખાવું એટલે કાંઈ ન બને ને. એટલે નાના મોટા પ્રાણી આવે તો આને ખાવાની કોશિશ કરે. એટલે આ શું કે જો આ પગલું છે ને એ કેનું છે? એ મારો માલિક છે, અને તારે ખાવું હોય તો ખાઈ જા, પછી તારું શું થાય એ વિચાર. તો હાડાવાલા છોડીને વીએ જઈ. હવે એમાં સિંહ આવ્યો એટલે એનું કામ જ છે. એટલે એને બકરી કહે છે કે તારે ખાવી તો ખાઈ જા, પણ આ કેનું પગલું છે? એ મારો માલિક છે, મારો ધણી છે એ, એટલે એ આવશે તો તારું શું થાય તું વિચાર કર. એટલે સિંહનું હૃદય બદલાઈ ગયું. હું વિશ્વાસની વાત કરું છું, સાંભળો તમે, શરણાગતિની વાત કરું. એ કે હાડી એક આ બકરી એટલો આપણા પગલાનો આવો વિશ્વાસ કરીને બેઠી છે તો કેટલી બચી ગઈ. એટલે કોઈ જીવ ભગવાનનો આશરો લઈ લઈએ તો હું વાર શું લાગે હે ને. પછી તો બકરીને રાખી, પણ હવે મૂળ સ્વભાવ પાછો એમાં આવે છે એટલે બતાવું છું. એટલે પછી હાથીને બોલાવ્યો સિંહ, એ કે આને લઈ જા, તારા ઉપર બેહાડી લે, અને જે ખાવું હોય ને ત્યાં તારે લઈ જવાની. એ કે હવે બસ ધરાઈ દે, એ કે નહીં તારે રાખી દેવાની, તારે આ કામ કરવાનું. હાથીને સિંહે આવું કીધું. એટલે ઓલો હાથી એમ કરતો હતો. 2-4 દી આવેલું તો ઓલું ધણ પાછું નીકળ્યું બકરાનું. એટલે પાછું નીકળ્યું તો આ કે મને ઉતારી દે, મારે જ આવું છે. અરે આપણે છે ને આવું કરીએ છીએ કે સંતો મળે તો છે, સત્સંગે મળે છે, પણ ધણ જોઈને એટલે પાછા ભળી જાય છે. એટલે વળી ઈ ના ઈ જો અહીં કઈ મજા આવે છે ને, અત્યારે સત્સંગમાં મજા આવે ને. હમણાં મામાનો ફોન આવે તો કેવું લાગે? તમે અહીંથી બહાર આવી જાઓ કે નહીં? એટલે કોણ મોટું છે? એટલે બકરીને એવું થયું.
એ કે તું ઉતારી દે. અરે ઓલો કે ભાઈ ઓલો મારો વારો કરી નાખે. એ કે તારે જેમ સમજ મને ઉતારી દેતો. નકર હું એને કહીશ તો તને પાછી વધારે ખીજા આવે. ઓલો બિચારા ઉતારી દીધી ને આ ધણમાં પડી ગઈ. એમ આપણે જન્મો થયા ધણમાં જ ભેડા કરીએ છીએ. નકર નોખા તો કોઈક દી પડવાનો વારો તો આવ્યો હોય છે આપણો, પણ આપણે એવું કંઈ કરતા નથી. ગમતું નથી, મજબૂરીથી વજન કરીએ છીએ. ક્યાંય પૂરું ન થાય એટલે આ માનતા કરીએ, આ કરીએ, આ કરીએ. પણ પ્રેમ જ રાખીએ તો માનતા થોડી કરવી પડશે. હા ને? હા, પ્રેમથી ભાવ થાય એ કરાય, એ મના નથી. પણ આપણે સ્વાર્થ હાટું કરીએ છીએ. એટલે ભગવાન હાટું કરતા હોય તો ભગવાનનો ભાવ આપણામાં આવે ને આવે.